દ્વારકાધીશ કેમ છો બધાય? તો બધા મજામાં જઈશું. તો સવાર પડી ગઈ અને ઉઠી ગઈ હું. તો હમણાં થોડીક વારમાં નીચે જાઉં, પછી બતાવું હું કામકાજ કરીએ છીએ. તો થોડીક વારમાં હમણાં કામકાજે લાગી જાઉં, વળી પાછા 9 વાગે ફ્રી થાઉં. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. નીચે આવી ગઈ હું અને આ ગાડીઓ પહેલાં સાઈડમાં મૂકી દઈ. પછી હમણાં 2 દિવસ બહુ વરસાદ હતો એટલે ફરિયામાં કંઈ થયું નથી, તો કચરા પોતા કરી નાખીએ. ગાડી અહીં સાઈડમાં મૂકી દઉં. ભાભોઈ ઉઠી ગયા હે, આવે હે બાયણે. વાસુઈ ઉઠીને આવી ગયા હે, ચા પીવી હે. ગુડ મોર્નિંગ. હળવે બધા કામ પતાવશે અટાણમાં. તો હાવ નિરાયતે હાવ અત્યારે નિરાયતે બધા કામ પતાવશે. અમે બધા તૈયાર થઈ ગયા. હમણાં થોડીક વારમાં જઈએ, બધાને બતાવું. હમણાં આરાવારા હે તો પિતૃને પાણી રેડવા જાવ છે. તો જો લોટીયું તૈયાર કરી લીધી. આમાં દહીં છે, આમાં ઘઉં છે, આમાં દીવાબત્તીનું છે બધું, કંકુ દીવા અગરબત્તીનું. તો આમાં તુલસીના પાન નાખવા છે. હવે તુલસીના પાન નાખવા હે તો લેવા જાય છે. નહીં અંબાઈ? અરે બહુ કરી અંબાઈ ગયું જો. મારી બેનપણી જાય ને કાંઈ ઘટે જ નહીં. દહીં દૂધમાં તુલસી નાખી દઉં છું. અમે જો તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈએ પાણી રેડવા પિતૃદેવને શંકરના મંદિરે. નીકળી ગયા અમે, બાબુ અને મમ્મી ને બીજું માં ને બધા ને ફૂલ તોડવા વળગી ગયા છે. મમ્મી ને બાપુ ને એ બધા દીવાબત્તી કરે છે અહીંયા મંદિરે. શંકર ભગવાનના મંદિર આવ્યા છે. બાબુ ને મમ્મી બે પાણી રેડે છે. હવે લક્ષ્મી બાબુ પાણી રેડે છે. પિતૃને અહીંયા જો બધા પાણી રેડવા આવે છે અત્યારે સવારમાં વહેલા. તુલસી વેડે છે પાણી. હવે મમ્મી આરાવારા કરે છે, ચાંદલો કરીને ખેતરમાં ઘઉં વાવીને 3 વાર પાણી રેડે. લક્ષ્મી બાપુ કરે છે. હવે અહીંયા બનશી આરાવારા કરે. હા, હવે ઘઉં વાવી દે. હવે શંકર ભગવાનના દર્શન કરી લઈ પછી ઘરે જાય. બધા અહીંયા ઘઉં વળતા રાખી દીધા છે. બાબુને મમ્મી બે દર્શન કરે છે. મમ્મી દીવાબત્તી કરે છે. બનશે બધાને ઘઉં દિવસ ઘરે પાછા આવી ગયા. શ્રીવાન દેવ બે ઉઠી ગયા હે. દેવડી હવે નાસ્તો કરવા બેહું હે. મંદિરે પાણી રેડવા ગયા તા એટલે કઈ ખાધું પીધું નહોતું. કા દેવું
દેવના દૂધની તપેલી અડવા જાવી છે. જીરાપુરી હાઈ તમે બનાવી હતી તો અત્યારે નાસ્તામાં ઈ લીધી છે ચા ને દૂધ ને દીદી જાય છે આવી જાય તેના છેલ્લા ભરાઈ ગયા ને શ્રી સિવાય ભેગી જાય છે રોકાવા દીદી ભેગી છે. મમ્મી શાક સુધારે છે અને હું અહીંયા વાસણ લઉં છું. ખોરાવશે ને તમને પછી રાત એમ ના કહેતી કે મન મમ્મી વગર નીંદર નો આવે મન બા વગર નીંદર નો આવે. તમે બે ઈ તો કહું પછી બે એમ ના કહેતી. નાની માં ભાઈ શ્રી તો નાના બાપા ભેગી હું હે ને આમ જો ઈ અમારા નાની માં નાના બાપા છે તમારા નથી કઈ. ઈ અમારા નાની માં નાના બાપા છે તમારા નથી. તમારે તો ખીજડિયા વાળા છે અમારે ગોકરણ વાળા છે. લે આજે દીદીને જવાનું હતું તો મૂકવા જઈ હું બંસી બે શ્રી શ્રીભાઈ આવે છે બેન ત્યાં રોકાવાનું છે. પેલા દેવને પોરબંદર દવાખાને લઈ જવાની બતાવવા અને પેલા પોરબંદર જવું પછી મૂકીને ઘરે. પોરબંદર પહોંચી ગયા અને મામા વચ્ચેથી આવ્યા હતા. શ્રીબેન મામાની ગાડી બેસી ગયા છે. શ્રીવા અહીંયા આવી ગઈ હોઈ ગઈ છે. દેવું હજી હોતી છે. દેવબેનને બતાવવાનું હે શરદી થઈ ગઈ છે તો દવાખાને તો બસ દવાખાને જઈએ. પહોંચી ગયા છે હોસ્પિટલે. અમે ત્રણેય ગાડીમાં બેઠા અને આ ત્રણેય જાય છે દેવને બતાવવા. જમવા આવ્યા હતા અમે બધાએ જમી લીધું ને દેવું રહેતી નહોતી એટલે દીદી એને ખવડાવ્યું. દીદી જમે છે. આ બે ઊભી છે રાહ જોઈને. હવે ફૂઈને ઘરે પોકરણ જવાની ઉપાડી છે કા ઝટ લઈ જાય કોક. મામા ને વાસુ બે બહાર ગયા છે. અમે અહીંયા બધા બેઠા છે દીદીની રાહ જોઈને. હજી દેવું બતાવવા જવાનું પછી જવાનું ગોકરણ. હા પછી સીધું ગોકરણ. શ્રીને તો આવતું રહેવાનું નથી. નાના બાપા તો છે શ્રીએ પૈસા અલગ લઈ લીધા છે એના નાસ્તો કરવાનું વાપરવાનું મેળામાં જવાનું. લે નાના બાપાને દે આટલા બધા રૂપિયા હે. શ્રીવાને આવતું રહેવાનું છે ને પાછું એને ન હોરવે કે શ્રીને થોરવે. શ્રી તો નાનું ભેગી રાતે હોઈ જતી કા. શ્રીવા તો રોતી એટલે શ્રીવાને આવતું રહેવાનું. તઈ ખબર ને રોયું ત્યું ને હાલો ફૂઈએ ખાઈ લીધું. દેવનો હજી વારો આવ્યો નથી. શ્રી શ્રીવાને હું ત્રણેય બેઠા હતા ગાડીમાં પણ આ બે રહેતી નહોતી એટલે બંસી આવી પછી આ કયું ખાવ ખાવ કરે પડીકા માં કઈ ખાતું નહીં જમવા ગયા તો. સાતમ આઠમ હતી ને એટલે દવાખાનું બંધ થઈ છે એના લીધે આજ બહુ ટ્રાફિક છે એટલે વારો નથી આવતો. તું હું આમ કરસ? એને બધી ખબર હોય યાર. ફાકા મને હે કા યાર આને બધી ખબર હોય ઓલરાઉન્ડ. પોરબંદર થી નીકળી ગયા રાણાવાવ પહોંચી ગયા. હમણાં થોડીક વારમાં ગોકરણ પહોંચી જાય. બચ્ચા પાર્ટી પાછી હોઈ ગઈ છે. દેવને બતાવી લીધું. મામાને ઘરે પહોંચી ગયા ને માલ સામાન બધું ઉતારવા માંડ્યા છે. અડધો તો સામાન વયો ગયા અંદર. ઘરે નાનીમાં દેવને લઈને બેઠા હે. શ્રી ને શ્રીવા બે કપડામાંથી લપુ કરે છે. ગોકરણ થી અમે બે નીકળી ગયા છીએ. હવે ઘરે જાય છીએ. આજ તો આખો દિવસ આમને આમ વયો ગયો ડોક્ટર ને ત્યાં. હવે જો અહીંથી નીકળ્યા છીએ હજી ગોકરણ થી. વરસાદ બહુ હતો એટલે બધે પાણી ભરાઈ ગયું છે. અહીંયા તો નથી. હમણાં આગળ બહુ હતું નહીં. હમણાં આવશે જોઈ. હા જોયું. હમણાં ફુવારો કરશે. ઘરે પહોંચી ગયા અમે. હવે અંદર
અંદર જઈએ હમણાં. બાયણે મમ્મી નાનું એને બેઠા હે બાપુને. ગાડી પાર્ક કરી દીધી. આ મેડમ બધો માલ સામાન જે આવ્યો તો ગોકરણથી લઈ લીધો છે. તો હું જાઉં દુકાને ચા પાણી પીને પટપટિયું લઈને. થોડીક વાર બહાર બેઠા હતા, હવે પાછા રસોઈ વર્ગી ગયા છે. આજે પાછી પાણીપુરી કરવી છે તો તૈયારી હાલે છે. હું પાણી બનાવી દઉં. પરી દીદી બટેટા બફાઈ ગયા કાઢે છે. હવે છાલ ઉતારશું, પછી મસાલો કરશું. અને બાપુ પપ્પા હાટું ગલકાનું શાક બનાવે. આજ શ્રીવા નથી તો મજા નથી આવતી કા? સૂનું સૂનું લાગે, એમ થાય ઘરમાં માણા જ નથી. નકર તો ઘડીક થાય તો આવે ચાચી આમ એ મુમાં આમ. હા, તો હાલો થોડી ઘણી તૈયારી કરી લઈ પાણીપુરીની. ત્યાં એક એક ખાવાર આવી જશે. 7:30 થઈ ગયા છે. પાણીપુરીનો બધો સામાન રેડી થઈ ગયો. બનશીએ મસાલો ભરી દીધો. મારે ખાવાની છે એટલે હું સેવ ને ડુંગળી ને સિંગ ભરું છું. ને આ હજી પૂરી ભરે છે. પપ્પાને બાપુજીના બેઠા છે, વાતો કરે છે. મેં જમી લીધું, બીજા બધા જમે છે. તો મસાલો ઘટશે કે હું બનાવી નાખો જાઓ. જે ખાતી થારી તે પહેરી છે. ના તો वो पट है ઉપર આવી ગયા છે ને કુંડામાં વરસાદના લીધે પાણી ભરાઈ ગયું હતું. એ વાસુ કાઢે છે. એનું કેવું એમ છે કે ઝાડવા સુકાઈ જાય, પાણી કાઢે છે.